પૂછતા હતા કે ભાઈ ફાલ ખરે બહુ, તો એના માટે એમિનો એસિડ એટલે કે આ જૈવિક પ્રોટીન છે. આ વસ્તુ તમે મારો તમને ખબર હોય તુવારમાં જ્યારે કળી આવતી હોય ને ફૂલ આવતો હોય ને એકમાં તમે 2-3 આવતા હોય તો આ એમિનો એસિડ છે ને જે જૈવિક ખાતર છે, જે છોડનું પ્રોટીન છે, એટલે તમને એમાં 5 થી વધારે ફૂલ દેખાય, 1-2 ફૂલ વધારે દેખાય. તો આ કામ આનું આ છે. અને બીજું ઉત્પાદનમાં વધારો કરશે. એક તો ખરણે અટકાવશે, એક તમને ઉતારામાં એવડા ફાયદો થાય. બીજા આના 2 રાઉન્ડની ભલામણ છે, એક ફ્લાવરિંગ સ્ટેજે, બીજું જે દાણા બંધ થતા હોય ત્યાં સાઈઝ મોટી કરે. હા, જેને વાઇપ્રો છે એને ખ્યાલ હશે. ફ્લાવરિંગ સ્ટેજે ઈસાબીયનના 2 રાઉન્ડ ગયા એટલે કોઈ પણ પાકમાં હારામાં હારું રિઝલ્ટ ઉત્પાદનમાં ખબર પડી જાય. તો આ વાત આપણે ઈસાબીયનની. અને એમ્પ્લિકો તો તમને બધાને ખ્યાલ જ છે, તમામ પ્રકારની ઈયળ અને કોઈ પણ પાકમાં. અને કોન્ટેક અને સિસ્ટેમિક દવાઓના કારણે લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે. આ એમ્પ્લિકો તમે વાપરશો એટલે આનું પ્રમાણ છે આપણે એકરે 100 ml એટલે કે પંપે 10 ml રાખી છંટકાવ કરશો એટલે બેસ્ટ રિઝલ્ટ. અને ઈસાબીઓનું પ્રમાણ છે આપણે પંપે 40 ml એટલે સારામાં સારું રિઝલ્ટ. અને આ વસ્તુ તમે ચૈણા પીરા પડતા હોય કે ચૈણામાં બીજું કાંઈ વૈધનો પ્રશ્ન હોય તમે વાપરી શકો. ચૈણા બીજું કાંઈ આવતું નથી, ચૂસિયા જીવાત આવતી નથી ખારસના હિસાબે. અને પીડાઈશનો મેન પ્રશ્ન એમાં પીડાઈશનો હોય, એમાં ફૂગમાં તમે ઈસાબીઓન વાપરી શકો. અને ઈસાબીઓનની આઈ ફોલિયો ગોલ્ડ કોન્ટેક અને સિસ્ટમિક પ્રકારની દવા હુકારામાં કામ કરે અને 2 રીતે કામ કરશે. એક તો છોડમાં આપણે છોડમાં છે તો છોડમાંથી કામ કરશે, ને જમીનમાં જાહે તો જમીનમાંથી મૂળિયેથી આ દવા કામ કરશે. એટલે તમારું 2 વસ્તુ આ તમને જીરામાં ચૈણા બધામાં કામ આપશે. અને ખાસ આપણે જે ભલામણ અત્યારે ચૈણામાં જે પીરા પડતા હોય હુકાતા હોય એના માટે બેસ્ટ છે. 40 ml પંપે રાખી છંટકાવ કરશો એટલે સારામાં સારું રિઝલ્ટ આપણે ચૈણામાં તમને ફોલિયો ગોલ્ડનું મળશે ફૂગનાશક તરીકે. અને ઈસાબીઓન ખાતરનું આ વસ્તુ મારશો એટલે તમારી પીડાઈ છટકાવશે અને હુકારો અટકશે. તો આ વાતે આપણે તુવેર અને ચૈણાની. આ સિવાયનો કાંઈ પ્રશ્ન હોય તો કયો, નહીતર આપણે જીરું, લસણ, ડુંગળી કે મરચીમાં આપણે કેલ્વિનભાઈ વાત કરીએ.